મારું નામ સુરભી છે. અમે ફક્ત 2 ભાઈ બહેન હતા. હું સૌથી નાની અને પ્રિય હતી અને મારો ભાઈ હંમેશા મારા માટે બધું છોની દેનાર વ્યક્તિ હતા. અમારા પિતા સરકારી કર્મચારી હતા. તેઓ સમયના પાબંદ અને પોતાના સિદ્ધાંતો પ્રત્યે કડક હતા, પરંતુ તેઓ હંમેશા મારા પ્રત્યે નરમ હતા. મારી માના પ્રેમની તો કોઈ સરખામણી જ નહોતી. સાચું કહું તો આખા ઘરનું ધ્યાન હંમેશા મારા પર રહેતું. મારી દરેક ક્રોધ સહન કરવામાં આવતી, દરેક માંગણી પૂરી થતી. મા રસોડાનું કામ જાતે કરતી. તે ઘણીવાર કહેતી કે શું મારી દીકરી પોતાના હાથ બારી નાખશે? હું હજુ પણ જીવિત છું. અને પિતા હસતા અને કહેતા, જ્યારે સુરભી લગ્ન કરશે ત્યારે શું થશે? હું શરમાતા કહેતી કે પછી હું કામ પણ શીખીશ. હમણાં મારો અભ્યાસ ચાલુ છે. ભાઈએ તેનું શિક્ષણ પૂરું કર્યું અને સારી પોસ્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. તેની દરેક સફળતા મારા માટે ખુશીનો પ્રસંગ હતો. હું ખુશીથી તેના માટે કેક બનાવતી, હું કાર્ડ લખતી અને જ્યારે તે નોકરીથી થાકીને ઘરે આવતા ત્યારે થોડીવાર મારી સાથે બેસીને તેની બધી મુશ્કેલીઓ દૂર થઈ જતી. માં હંમેશા કહેતી કે તમારા બંને વચ્ચેનો પ્રેમ જોઈને મારું હૃદય ખુશ થાય છે અને હું મારા હૃદયમાં ભગવાનનો આભાર માનતી હતી. કહેતી કે તેમણે મને એવા પરિવારમાં જન્મ આપ્યો જ્યાં પ્રેમ ક્યારેય ઓછો જ પડતો નથી. પછી એક દિવસ પપ્પા અને ભાઈ મારા 12મા ધોરણમાં સારા માર્ક્સથી ખુશ થયા અને મને યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવ્યો. હું ખુશ થઈ ગઈ. પપ્પા, મને ખરેખર પ્રવેશ મળી રહ્યો છે. હું યુનિવર્સિટીમાં જઈશ. તેમણે કહ્યું, હા દીકરી, તું શહેરની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં જઈશ. પિતાએ ગર્વથી કહ્યું હતું. માએ મારા કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું કે મારી દીકરી પ્રોફેસર બનશે. યુનિવર્સિટીમાં પહેલો દિવસ યાદગાર હતો. ભાઈએ પોતે મને છોડી દીધી અને કહ્યું કે પોતાનું ધ્યાન રાખજે, કોઈની સાથે કોઈ ઝઘડામાં ન પડ અને જરૂર પડે તો તરત જ મને ફોન કર. મેં તોફાની રીતે કહ્યું, અને જો કોઈ મારી સાથે મિત્રતા કરવા માંગે તો? ભાઈએ કહ્યું, તો પછી તેનું પરિણામ ખૂબ ખરાબ આવશે. અમે બંને હસી પડ્યા. તે ક્ષણ હજુ પણ મારા હૃદયમાં આલ્બમના સૌથી કિંમતી ચિત્રની જેમ સુરક્ષિત છે. મેં યુનિવર્સિટીમાં કેટલાક નવા મિત્રો બનાવ્યા, પરંતુ મારું હૃદય હંમેશા ઘરે રહેતું. દિવસના કામકાજમાં મારી સૌથી મોટી ઈચ્છા તે રહેતી કે જલ્દી પાછી જઈશ, મારી મા સાથે બેસીને ચા પીશ અને મારા ભાઈ સાથે બેસીને વાતો કરીશ. રાત્રે જ્યારે સૂઈ જાય ત્યારે હું ટેરેસ પર જતી, આકાશ તરફ જોતી, તારાઓ ગણતી અને વિચારતી કે હું કેટલી ભાગ્યશાળી છું. મને કોઈ ચિંતા નથી, કોઈ ડર નથી, ફક્ત પ્રેમ છે, ફક્ત શાંતિ છે. પિતાએ કહ્યું કે દીકરા, હવે યુનિવર્સિટી પછી તારે પોતાના પર નિર્ભર રહેવું પડશે. અભ્યાસની સાથે ઘરના કામ પણ શીખો. માએ તરત જ કહેવાનું શરૂ કર્યું કે થોડો વધુ સમય તો આપો, તે બાળક છે. દીકરીએ હમણાં જ ભણવાનું શરૂ કર્યું છે. પિતા હસવા લાગ્યા અને કહ્યું કે બાકીનું મારી રાજકુમારી પર નિર્ભર છે. મારા દરેક દિવસમાં એક ખાસ ખુશી હોતી. કોઈ સમસ્યા નહીં, કોઈ ઉદાસી નહીં. ક્યારેક બધું એટલું પૂર્ણ લાગતું કે હૃદયમાં એક અજાણી ગભરાટ આવી જતી કે જાણે આ શાંતિ કોઈ મોટા તોફાન પહેલાંની શાંતિ હોય. પણ તે સમયે મેં મારી જાતને હલાવીને કહ્યું કે ના, આવું કંઈ નહીં થાય. મારી દુનિયા આવી જ રહેશે. પણ ભાગ્ય કોની ઈચ્છાનું ક્યારેય ધ્યાન રાખે છે. ત્યારે મને ખબર નહોતી કે મારી આ બધી હાસ્યભરી દુનિયા જલ્દી બદલાઈ જશે. અને તે ક્ષણ જ્યારે બધું તૂટી પડવાનું હતું તે હવે દૂર નથી. યુનિવર્સિટીમાં પ્રવેશ લીધાને મને થોડા જ દિવસો થયા હતા. બધું નવું હતું, પણ રસપ્રદ મિત્રો બની રહ્યા હતા. અસાઇનમેન્ટ શરૂ થઈ ગયા. આખો દિવસ હું યુનિવર્સિટીમાં રહેતી. સાંજે ઘરે આવતા મારી પસંદગીની વાનગીઓ ટેબલ પર રાખતી. ભાઈ ક્યારેક મોડા ઘરે આવતા, તેથી હું તેની રાહ જોતી. એક દિવસ જ્યારે હું ઘરે આવી ત્યારે મમ્મી પપ્પા ઘરે નહોતા. રસોડું બંધ હતું અને દરવાજો અંદરથી ખુલ્લો હતો, પણ અંદર શાંતિ હતી. મેં બૂમ પાડી, મમ્મી પપ્પા. કોઈ જવાબ નહોતો. મારું હૃદય થોડું ગભરાયું. પછી મને લાગ્યું કે કદાચ તે પાડોશમાં કોઈના ઘરે ગયા હશે. મેં જઈને મારી બેગ રાખી, ફોન ઉપાડ્યો અને ભાઈને ફોન કર્યો. તે પણ ફોન ઉપાડતો નહોતો. હૃદય બેચેન થયું તો મમ્મીને ફોન કર્યો. બીજી રિંગ વાગતા જ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. મને કંઈક વિચિત્ર લાગવા લાગ્યું. પછી ડોરબેલ વાગી. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તે અમારી પાડોશી ઉષા કાકી હતી, જેનો ચહેરો શાંત હતો. તેમણે કહ્યું, દીકરા, હિંમત રાખ, તારા માતા પિતાનો અકસ્માત થયો છે. આ સાંભળીને મને એવું લાગ્યું કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. થોડીવાર સુધી હું ફક્ત તેના ચહેરા તરફ જોતી રહી. જીભ બંધ થઈ ગઈ, આંખો શાંત થઈ ગઈ. એવું લાગતું હતું કે મારું હૃદય ધબકાવવાનું ભૂલી ગયું છે. મેં કહ્યું, શું? તે કંઈ બોલી નહીં. તેણીએ ફક્ત મારા ખંભા પર હાથ મૂકીને કહ્યું કે આપણે હોસ્પિટલ જવું પડશે, તારો ભાઈ ત્યાં જ. રસ્તામાં ગાડી બેઠતા મને ફક્ત સાયરનનો અવાજ યાદ છે. હું ચૂપ રહી.
મારી આંખો દરવાજાની બહાર જોઈ રહી હતી, પણ મારું મન ખાલી હતું, જાણે બધું જ બંધ થઈ ગયું હોય. જ્યારે હું હોસ્પિટલ પહોંચી અને ભાઈને જોયો ત્યારે તે ખૂણામાં બેઠો હતો. તેનું માથું બંને હાથમાં છુપાયેલું હતું. જ્યારે હું તેની પાસે ગઈ ત્યારે તેણે મને જોઈ અને અમે થોડીવાર એકબીજા સામે જોતા રહ્યા. પછી તેણે ધીમેથી કહ્યું કે મમ્મી પપ્પા હવે નથી રહ્યા. આ શબ્દો મારી છાતીમાં ધડાકાની જેમ ગુંજ્યા હતા. હું જમીન પર બેઠી ચીસો પાડી શકી નહીં કે રડી શકી નહીં. હું ફક્ત બેઠી રહી, જાણે મારા શરીરમાંથી જીવ નીકળી ગયો હોય. કોઈ ભાન બાકી નહોતું. મારી આંખો નમ થઈ ગઈ, પણ મારા હૃદયમાં અંધાધૂ હતી. કોઈએ મને સહારો આપ્યો, કોઈએ મને પીવા માટે પાણી આપ્યું. અવાજો આવી રહ્યા હતા, પણ હું કંઈ સાંભળી શકતી નહોતી. ભાઈ મારી નજીક બેઠા હતા. તેને મારા હાથ પકડીને કહ્યું કે સુરભી, હું છું ને, તારી સાથે છું. મેં પહેલી વાર તેની આંખોમાં આંસુ જોયા. અંતિમ સંસ્કારના દિવસે આખા વિસ્તારમાં શાંતિ છવાઈ ગઈ. લોકો આવતા રહ્યા, પણ મને કંઈ સંભળાતું નહોતું. મારું ઘર જે પહેલાં હાસ્યથી ભરેલું હતું તે એક વિચિત્ર શાંતિમાં ડૂબી ગયું. માના રૂમની સુગંધ હજુ પણ ત્યાં હતી. પિતાની ઘડિયાળ હજુ પણ સોફા સામે ટેકવી રહી હતી. ભાઈ બધું સાંભળી રહ્યા હતા, પણ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે તે ભાંગી ગયા હતા. જ્યારે બધા ગયા અને ઘરમાં ફક્ત અમે બે જ બાકી હતા, ત્યારે ભાઈ આવીને મારી બાજુમાં બેઠો અને કહ્યું, તું મારી બહેન છે, તું મારી જવાબદારી છે, હું તને ક્યારેય એકલી નહીં છોડું. મેં કંઈ કહ્યું નહીં, ફક્ત માથું નમાવ્યું. બીજા દિવસે જ્યારે હું જાગી ત્યારે રસોડામાં કોઈ નહોતું. કોઈએ નાસ્તો બનાવ્યો નહોતો. હું જાતે ગઈ અને ચા બનાવી અને પછી અટકી ગઈ. એ ચા જે મા મારા માટે બનાવતી, આજે મને મારા હાથે સ્વાદ નહોતો લાગતો. મેં ભાઈ માટે પણ ચા બનાવી અને કપ તેના રૂમમાં લઈ ગઈ. દરવાજો ખખડાવ્યો. થોડીવાર પછી તે આવ્યા. તેના વાળ વિખરાયેલા હતા. તેનું શરીર ખૂબ જ નબળું પડી ગયું હતું. મેં ધીમેથી કહ્યું, ભાઈ ચા. તો તેણે ચાનો કપ હાથમાં લીધો. તેણે ધીમેથી કહ્યું, આભાર. તે દિવસો અને રાતો એ જ રીતે પસાર થઈ રહ્યા હતા. હું હંમેશા માતા પિતાની યાદોમાં ખોવાયેલી રહેતી. તેમના અવાજો, તેમના શબ્દો, બધું મારા મનમાં ગુંજતું. એક દિવસ ભાઈ મને બહાર લઈ ગયા અને કહ્યું કે ચાલ થોડો સમય બહાર જઈએ, કદાચ મનને થોડી શાંતિ મળે. અમે પાર્ક ગયા, કોફી શોપમાં બેઠા, પણ હું કંઈ બોલી શકી નહીં. ભાઈ વાતો કરતા રહ્યા. યુનિવર્સિટીના મિત્રો પુસ્તકોની જેમ જીવનને પાછળ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેને કહ્યું, તારે અભ્યાસ કરવો પડશે સુરભી, અને તારે માતા પિતાના સપના પૂરા કરવા પડશે. મેં ધીમેથી પૂછ્યું, ભાઈ તમે કેવી રીતે જીવશો મારા વિના? તેણે મારી તરફ જોયું અને પછી તેને હસવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. તેને કહ્યું, હું તારા વિના રહી શકતો નથી, તેથી તારે મારી સાથે રહેવું પડશે, પણ મજબૂત બનીને. અમે તે રાત ટેરેસ પર બેસીને વિતાવી. શાંતિથી મેં આકાશ તરફ જોયું. આજે તારાઓ પણ ઉદાસ હતા. મમ્મીનો દુપટ્ટો મારા ઓશિકા સાથે રહેતો. પપ્પાની ઘડિયાળ મારી બાજુના ટેબલ પર રહેતી. ભાઈ દરરોજ રાત્રે આવીને પૂછતા કે મને કંઈ જોઈએ છે કે નહીં, અને હું કહેતી, ના ભાઈ, બસ પ્રાર્થના કર કે મને ઊંઘ આવે. હવે બધું એનું એ જ હતું, પણ કંઈ પહેલાં જેવું નહોતું, અને કદાચ ક્યારે પહેલાં જેવું નહીં પણ રહે. દિવસો ધીમે ધીમે પસાર થઈ ગયા. હવે કોઈ આદત પડી રહી હતી, પણ અંદર એક ખાલીપણું હતું જે હંમેશા મારી સાથે રહેતું. યુનિવર્સિટીની નોટ્સ કબાટમાં એવી રીતે રાખવામાં આવતી કે જાણે તે કોઈ બીજાના જીવનની નિશાની હોય. સવારે ઉઠીને પથારીમાંથી બહાર નીકળવાની મારામાં હિંમત નહોતી. ઘણીવાર ભાઈ ચૂપચાપ દરવાજો ખખડાવતા, કહેતા કે ફક્ત અડધો કલાક બાકી છે, ચાલ ત્યાં જઈને પાછા આવીએ. એક દિવસ તે આવીને મારી નજીક ખુરશી ખેંચીને બેઠા. તેણે કહ્યું, સુરભી, આપણા માતા પિતા ગયા છે, આ સાચું છે, પણ તારી તો જિંદગી ગઈ નથી. તેઓ ઈચ્છતા હતા કે તું કંઈક બને. હવે જો તું હાર માનીશ તો શું બાકી રહેશે? મેં ધીમેથી કહ્યું, ભાઈ મને ભણવાનું મન નથી થતું. તેને કહ્યું, મને પણ કામ પર જવાનું મન નથી થતું, પણ મારે જવું પડશે, નહીંતર આપણે બંને બેસીને એકબીજાને ગુમાવી દઈશું. તેના શબ્દો નરમ હતા, પણ હું તેની પાછળનું દબાણ અનુભવી શકતી હતી. બીજા દિવસે ભાઈએ મારો યુનિફોર્મ ધોવડાવ્યો, બેગ સાફ કરી, મારા માટે મારી પસંદગીના નવા જૂતા ખરીદ્યા. મેં ભાઈને પૂછ્યું કે આ બધું કેમ? તેને કહ્યું કે આજે તારો પરત ફરવાનો દિવસ છે, તેથી. મેં ઘણીવાર ના પાડી, પણ તેણે સાંભળ્યું નહીં. સાચું કહું તો હું પોતે પણ ઈચ્છતી હતી કે બધું સામાન્ય રહે, ફક્ત ભાષા સહકાર આપતી નહોતી. તે દિવસ જ્યારે હું ગેટમાંથી બહાર નીકળી ત્યારે મને એવું લાગ્યું કે હું એક ડગલું પણ નહીં, પણ એક બોજ ઉપાડી રહી છું. યુનિવર્સિટીની દિવાલો પણ બદલાઈ ગઈ હોય તેવું લાગતું હતું. મિત્રોના અવાજ બધું પરિચિત હતું, પણ તે અજાણ્યું લાગતું હતું.
ખુશી મારી પાસે દોડતી આવી. તેણે કહ્યું, તું આવી ગઈ? ભગવાનનો આભાર. હું હસી હતી. મેં કહ્યું, ભાઈ મને લાવ્યા છે. બીજા દિવસે અને રાત રોજિંદાની જેમ પસાર થવા લાગી. ભાઈ મને સવારે છોડવા આવતા, સાંજે પાછી લેવા આવતા, સમયસર જમવાનું અને બધા કામ સમયસર કરવા. ભાઈએ બધું બરાબર કર્યું. હું ઘણીવાર વિચારતી કે તે આ બધું કેવી રીતે કરી રહ્યા છે. તે પોતે આઘાતમાં હતા. એક દિવસ સાંજે દરવાજો વાગ્યો. જ્યારે મેં ખોલ્યો ત્યારે તે પાડોશીની પરિનિધિ કાકી હતી. તેની દીકરી આંચલ પણ તેની સાથે હતી. તે ઘણા સમય પછી આવી હતી. કાકી આવતાની સાથે જ મને ગળે લગાવી. તેને પૂછ્યું કે દીકરી, તને કેમ છે? તારા માતા પિતા અમારા પણ કંઈક હતા. આંચલ ચૂપચાપ ઊભી હતી. મેં ધીમેથી કહ્યું કે કાકી, અંદર આવો. તેમના આવ્યા પછી ભાઈ પણ રૂમમાં આવ્યા. તેમણે ભાઈ તરફ જોયું. પછી તેમણે ધીમેથી કહ્યું, દીકરી, તારા પિતાએ અમને જે કહ્યું તે હવે પૂર્ણ થવું જોઈએ. અમારી દીકરી આંચલનું ભાગ્ય હવે તારા હાથમાં છે. ખરેખર પિતા જીવતા હતા ત્યારે ભાઈ માટે પરિનિધિ કાકીની દીકરીનો હાથ માંગ્યો હતો, પણ તેમણે મને આ કહ્યું નહોતું. હા, ભાઈ આ વાત જાણતા હતા. ભાઈ ચૂપ રહ્યા. પછી તેમણે કહ્યું કે કાકી, મારે હવે કંઈક વિચારવું પડશે. કૃપા કરીને મને થોડો સમય આપો. કાકીએ કહ્યું કે દીકરા, સમય ક્યારેય પોતાની મેળે આપવામાં આવતો નથી. તે લેવો પડે છે. જલ્દી જવાબ આપ. મારી દીકરીનું ભાગ્ય તારા સાથે જોડાયેલું છે. તારા માતા પિતાએ પોતે જ તેને તારા માટે પસંદ કરી હતી. વાતચીત ત્યાં જ અટકી ગઈ, પણ વાતાવરણ બદલાઈ ગયું. આંચલ હજુ પણ ચૂપ રહી, પણ તેની આંખો ઘણું બધું કહી રહી હતી. મેં જોયું હતું કે તે ઘણીવાર ભાઈને જોઈને નજર ચોરી લેતી. મેં તેને કહ્યું કે હવે તું ફરી ગાયબ ન થઈ જાતી. મને તે ગમતું નથી. હું જાણું છું કે તું મારા માતા પિતાની પસંદગી છે. આંચલે પહેલીવાર હસીને જોયું. તે રાત્રે ભાઈ મારી બાજુમાં બેઠા હતા. મેં ગુપ્ત રીતે તેને પૂછ્યું, ભાઈ, પરિનિધિ આંટીએ શું કહ્યું તે વિશે તમે વિચાર્યું? તે થોડીવાર ચૂપ રહ્યા. પછી કહ્યું કે પપ્પાની ઈચ્છા આંચલ હતી. મેં કહ્યું, તમને શું લાગે છે? જો તમે ખુશ છો તો હું પણ ખૂબ ખુશ છું. પછી થોડા દિવસો પછી પરિનિધિ આંટીના પરિવારના લોકો અમારા ઘરે આવ્યા. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. ભાઈ અને આંચલના પરિવારે એકબીજા સાથે વાત કરી અને હું આંચલ સાથે બેઠી. અમે તેને લહેંગા વિશે વાત કરી રહ્યા હતા. રૂમમાં પાછા આવીને ભાઈએ કહ્યું કે કદાચ મમ્મી અને પપ્પા પણ આ ઈચ્છતા હતા. મેં ધીમેથી કહ્યું કે કદાચ આપણને ફરીથી એક સંપૂર્ણ ઘર મળશે ભાઈ. થોડા સમય પછી હું ટેરેસ પર ગઈ. આકાશ ફરીથી એ જ દેખાતું હતું, પણ ચોક્કસ ફરક હતો. હવે મેં પહેલીવાર વિચાર્યું કે કદાચ કેટલાક ઘા સમય સાથે ખરેખર રૂજાઈ જાય છે અને કેટલાક નવા સંબંધો પર તે ઘા પર મલમ લગાવે છે. પરિનિધિ આંટીના ઘરેથી પાછા ફરતી વખતે બધું શાંતિથી નક્કી થઈ ગયું. ભાઈએ હા પાડી. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. કોઈએ કોઈ બિનજરૂરી વિધિઓ વિશે વાત કરી નહોતી. વસ્તુઓની યાદી પણ બની હતી. કોઈએ ફક્ત આશીર્વાદ આપ્યા હતા. હું ફક્ત બધું જોઈ રહી હતી. કંઈક સમજવાનો પ્રયાસ કરી રહી હતી અને કંઈક બીજું અનુભવવાનું ટાળવાનો પ્રયાસ કરી રહી હતી. લગ્નની તૈયારીઓએ આખા ઘરનું વાતાવરણ બદલી નાખ્યું. હું દરેક ક્ષણે મારા મમ્મી પપ્પાને યાદ કરતી, પણ ભાઈના સ્મિતે મને દરેક વખતે મજબૂત રહેવાની ફરજ પાડી. અમે બંને સાથે ચેકલિસ્ટ બનાવતા હતા. ગિફ્ટ કાર્ડ પેક કરવાથી લઈને કેટરિંગ સુધી બધું જ કરતા. ભાઈએ કહ્યું કે તે આંચલ માટે લગ્નનો લહેંગો પસંદ કર્યો છે. મેં કહ્યું, હા ભાઈ, તે આછા સોનેરી રંગનો છે. ભાભી તેમાં ખૂબ જ સારી દેખાશે. ભાઈએ કહ્યું, અને તે તારા માટે? મેં કહ્યું, ભાઈ, મેં મારા માટે કંઈ વિચાર્યું નથી. ભાઈએ કહ્યું કે તારા ભાઈના લગ્ન છે. આ વખતે તારે સૌથી સુંદર દેખાવાનું છે, રાજકુમારીની જેમ. હું તેના શબ્દો સાંભળીને હસવા લાગી. બીજા દિવસે અમે ખરીદી માટે બહાર ગયા. અમે શહેરના સૌથી મોટા બજારમાં ગયા. આંચલ પર અમારી સાથે હતી. તે થોડી શાંત હતી, પણ હું જ્યારે પણ તેને પૂછતી ત્યારે તે પોતાનો અભિપ્રાય આપતી. મેં તેના માટે લહેંગો પસંદ કર્યો હતો, જેના પર તેણે કહ્યું કે તમારે તે જાતે ખરીદવો જોઈએ. મને તમારી પસંદગી પર પૂરો વિશ્વાસ છે. મેં હસીને કહ્યું કે ઠીક છે, તો મેં તમારા માટે પસંદ કરેલો લહેંગો કેવો છે? તેણે કહ્યું, ખૂબ જ સુંદર, મને ગમ્યો. થોડી વાર પછી ભાઈ પણ આવ્યા. તેમણે અમને બંનેને ખરીદી કરતા જોયા. પછી તે મારી પાસે આવ્યા અને કહ્યું કે તું થાકી ગઈ હશે, ચાલો કંઈક ખાઈએ. મેં આંચલ તરફ જોયું અને કહ્યું, ચાલો. મેં કહ્યું કે મને પણ ભૂખ લાગી છે. આંચલ ચૂપ રહી. પછી ધીમેથી કહ્યું કે તમે બંને ખાઓ, હું કંઈ નહીં લઉં. બીજા દિવસે જ્યારે અમે મહેંદી માટે સજાવટનું આયોજન કરી રહ્યા હતા ત્યારે વારંવાર મારા રૂમમાં ભાઈ આવ્યા અને પૂછ્યું કે શું આ રંગ સારો દેખાશે? તેની રોશની તેના પર કેવી દેખાશે? કૃપા કરીને એકવાર તો તપાસ. મેં થોડીવાર માટે રોકાઈને કહ્યું, ભાઈ, આંચલને પણ કંઈક પૂછ. તે હસવા લાગ્યા અને કહ્યું કે તે પણ બધું તારા પર છોડી દે છે.
કદાચ આ તે ક્ષણ હતી જ્યારે આંચલ બદલાવા લાગી. તે ચૂપ રહેવા લાગી. મને લાગ્યું કે જ્યારે ભાઈ મારી સાથે ઘણી વાતો કરે છે ત્યારે તે કંઈ બોલ્યા વિના નજર ચોરી લેતી હતી અથવા સીધી મારી આંખોમાં જોતી નહોતી. મહેમાનો આવી રહ્યા હતા, ઢોલક વાગી રહ્યા હતા, આનંદનું વાતાવરણ હતું. બધા મહેંદી સ્ટેજ પર બેઠા હતા. ભાઈએ મને તેની સાથે બેસાડી. કોઈ ગીત ગાઈ રહ્યું હતું, કોઈ ફોટા લઈ રહ્યું હતું. આંચલ થોડી પાછળ ઊભી હતી. મેં તેને હાથના ઈશારાથી બોલાવી, પણ તે બહાનું બનાવીને ફરી ગઈ. ભાઈ પાછળ હટીને બોલ્યા કે હવે તું મહેંદી લગાવ. મેં કહ્યું, ના ભાઈ, તમારા લગ્ન છે, પહેલાં તમને મહેંદી લાગશે. થોડા સમય પછી મહેંદી લગાવનાર વ્યક્તિએ મારા હાથ પર મહેંદી લગાવી. પછી ભાઈએ તેને કહ્યું કે મારી બહેનને ખૂબ જ સુંદર મહેંદી લગાવ. મેં થોડી વાર માટે આંચલ તરફ જોયું. તે એક ખૂણામાં બેઠી હતી. કદાચ તેમને જોઈ રહી હતી. જ્યારે મહેંદીનું ફંક્શન પૂરું થયું ત્યારે ગાડીમાં બેસતા પહેલાં ભાઈએ કહ્યું, તારી સાથે બેઠ્યા વિના વિધિ પૂર્ણ થતી નથી. આ દિવસ મારા માટે ખાસ છે કારણ કે તું મારી સાથે છે. લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ. ભાઈએ મને દરેક કામ આપ્યું હતું જે મેં સંપૂર્ણ જવાબદારી સાથે કર્યું. સંબંધીઓ પણ અમારા બંને ભાઈ બહેનની જોડીની પ્રશંસા કરી રહ્યા હતા કે અમારા બંને વચ્ચે કેટલો પ્રેમ છે. ભગવાન તેમનો પ્રેમ આવો જ રાખે અને બંને આમ જ હસતા રહે. પણ મારા હૃદયના એક ખૂણામાં આંચલનું તે કાપેલું વર્તન વસી ગયું હતું. કદાચ કંઈક બદલવાનું હતું, કદાચ કંઈક બદલાઈ ગયું હતું. લગ્નનો દિવસ આવી ગયો. ઘરમાં ખૂબ જ ધમાલ હતી. હું સવારથી તૈયારી કરી રહી હતી. બધું સંભાળવાની જવાબદારી મારી હતી. બધું કામ સમયસર થઈ રહ્યું હતું. જ્યારે ભાઈ તૈયાર થઈને રૂમમાંથી બહાર આવ્યા ત્યારે મેં તેને જોયા. તે વરરાજા તરીકે ખૂબ જ સારા દેખાતા હતા. મેં કહ્યું, ભાઈ, તમે તો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છો. તેણે હસતા કહ્યું અને કહ્યું કે ને તું પણ એ જ લાડલી છે જે બધું નિયંત્રિત કરી રહી છે. અમે બારાત લઈને નીકળી ગયા. રસ્તામાં બધા હસતા હતા, પણ મારું હૃદય વિચિત્ર અનુભવી રહ્યું. કંઈક બદલાઈ ગયું હતું. જાણે ખુશીની વચ્ચે કોઈ અનામી પડછાયો હાજર હતો. જ્યારે અમે બારાત લઈને ત્યાં પહોંચ્યા ત્યારે મેં આંચલનો હાથ પકડીને કહ્યું કે હવે તું મારી ભાભી બનવાની છે. ખુશ રહે, ખૂબ ખુશ રહે. આચાર્ય નજર ફેરવતા કહ્યું કે મને આશા છે કે મને પણ એવી જ ખુશી મળશે જેવી તમને તમારા ભાઈ સાથે મળે છે. મને એક ક્ષણ માટે કંઈક લાગ્યું. મેં તેને અવગણી. લગ્નની બધી વિધિઓ પૂર્ણ થઈ ગઈ. બધું ખૂબ જ સારી રીતે થઈ ગયું. જ્યારે અમે ઘરે પાછા ફર્યા ત્યારે અમે ભાભીનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું. ભાઈ મજાક કરી રહ્યા હતા, પણ આંચલ ચૂપ રહી. ધાર્મિક વિધિ પછી જ્યારે હું તેને તેના રૂમમાં મૂકવા લાગી અને તેને લહેંગો પકડ્યો ત્યારે તેણે અચાનક કહ્યું, રહેવા દો, હું જાતે જઈ શકું છું. હું અટકી ગઈ ને એક ક્ષણ માટે મૌન છવાઈ ગયું. ભાઈ ત્યાં જ ઊભા હતા. તેણે મારી તરફ જોયું, પછી આંચલ તરફ જોયું અને કંઈ બોલ્યા વિના તેના રૂમમાં ગયા. પહેલી વાર મને લાગ્યું કે કદાચ મારી હાજરી આંચલને પરેશાન કરી રહી છે, પણ હું આનું કારણ સમજી શકી નહીં. શું તે મને બિનજરૂરી માને છે? બીજા દિવસે જ્યારે તે તૈયાર થઈને બહાર આવી ત્યારે મેં કહ્યું કે તું ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તેણે ફક્ત આભાર કહ્યું અને બીજી તરફ મોં ફેરવ્યું. લગ્નની તૈયારીઓને કારણે હું ખૂબ થાકી ગઈ હતી. હું પલંગ પર સૂઈ ગઈ. ભાઈ તેના રૂમમાંથી બહાર આવ્યા અને કહ્યું કે સુરભી, લગ્ન ખૂબ સરસ રીતે થયા. તે બધું સંભાળ્યું. મેં હસીને કહ્યું, ભાઈ, હું ફક્ત તમારા બંનેની ખુશી ઈચ્છતી હતી. તે જ સમયે આંચલ પર રૂમમાંથી બહાર આવી અને થોડી વાર માટે અમારી તરફ જોઈને અટકી ગઈ અને પછી સીધી રસોડામાં ગઈ. બીજા દિવસે સવારે ઓફિસ જતા પહેલાં ભાઈએ મને નાસ્તા માટે બોલાવી અને કહ્યું, આવ અને ચા પી, મેં બનાવી છે. મેં આશ્ચર્ય સાથે કહ્યું, ભાઈ, તમે ચા બનાવી છે? તેને કહ્યું, હા, આજે એક ખાસ દિવસ છે, નવા જીવનની નવી શરૂઆત. હું નીચે ગઈ, નાસ્તો કર્યો. આંચલ ત્યાં સુધી તેના રૂમમાં હતી. થોડી વાર પછી તે બહાર આવી અને ધીમેથી ભાઈને પૂછ્યું, શું તમે મારા માટે ચા બનાવી નથી? ભાઈએ કહ્યું, તું હમણાં જ જાગી છો ને, હું તરત જ બનાવી છું. ચાનો કપ હાથમાં પકડીને મેં કહ્યું, ભાઈ, હું આંચલ ભાભી માટે ચા બનાવીશ. આંચલે કઠોર સ્વરમાં કહ્યું, ના, કોઈ જરૂર નથી, હું જાતે બનાવી શકું છું. તે સમયે મને થોડું વિચિત્ર લાગ્યું, જાણે કે આ ઘરમાં મારું મહત્વ ઓછું થઈ રહ્યું છે. બપોરે જ્યારે મેં મારા મિત્રો પાસે નોટ લેવાની વાત કરી ત્યારે ભાઈએ કહ્યું કે કોઈને બોલાવ અથવા તું જાતે જ જા, હું સાંજે તને લેવા આવીશ. આંચલ ભાભી કહેવા લાગી કે ઘરમાં એક નવી પરણેલી દુલ્હન બેઠી છે અને તેના બદલે તું આખો સમય તારી બહેન સાથે વ્યસ્ત રહે છે. ભાઈએ કંઈ કહ્યું નહીં. તે ફક્ત ચૂપચાપ બહાર નીકળી ગયા. હું આંચલ પાસે ગઈ અને તેને પૂછ્યું, શું કંઈ ખોટું થયું છે? તેણે કહ્યું, નહીં, મેં કેટલીક વાતો પર મર્યાદા નક્કી કરવી જરૂરી છે. પહેલીવાર કોઈએ મારા માટે મર્યાદા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તે ઘર જેમાં હું હંમેશા મુક્ત રહેતી, જ્યાં મારો દરેક જગ્યાએ અધિકાર હતો
હવે ત્યાં દિવાલ બનાવવામાં આવી રહી હતી. સાંજે જ્યારે ભાઈ ઘરે પાછા આવ્યા ત્યારે હું રૂમમાં આવી અને પૂછ્યું, ભાઈ તમને સારું છે? તમે થોડા બદલાયેલા લાગો છો. તેણે કહ્યું કે કદાચ સમય થોડો બદલાઈ રહ્યો છે. તારે પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. તે રાત્રે મને ઊંઘ ન આવી. હું ટેરેસ પર ચાલી રહી હતી. યુનિવર્સિટીની પરીક્ષાઓ નજીક હતી. પરીક્ષાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ખુશી મારા માટે સૌથી નજીકની મિત્ર હતી. અમે બંને નક્કી કર્યું હતું કે આપણે થોડા દિવસો માટે સાથે તૈયારી કરીશું. તે ઘણીવાર મારા ઘરે આવતી કારણ કે તેને મારા ઘરનું વાતાવરણ ગમતું. ભાઈને ખુશી સાથે કોઈ સમસ્યા નહોતી. તેના બદલે તે ખુશ હતા કે હું કોઈની સાથે પૂરા દિલથી અભ્યાસ કરી રહી છું. પણ ખુશી ચૂપ રહેતી. તેણે કંઈ કહ્યું નહીં કે કોઈ વાતમાં દખલ કરી નહીં. તે ફક્ત તેના અભ્યાસની કાળજી લેતી અને પછી તે ઘરે જતી. એક દિવસ ખુશી મોડી ગઈ અને તેનો ભાઈ દીપ તેને લેવા આવ્યો. તેણે મને કહ્યું, આભાર સુરભી, તું મારી બહેનને ખૂબ મદદ કરી રહી છે. મેં કહ્યું કે તેના વિના તૈયારી પૂર્ણ જ થઈ શકતી નથી. મેં હસીને કહ્યું, પણ તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. આંચલ બારીમાંથી બધું જોઈ રહી હતી, પણ તે સમયે કોઈ પ્રતિક્રિયા આપી રહી નહોતી. મને ખ્યાલ આવ્યો કે થોડીવાર પછી રસોડામાં આવી, વાસણો રાખ્યા, મારી તરફ જોયા વગર તેના રૂમમાં પાછી ગઈ. બીજા દિવસે ખુશી નોટ ભૂલી ગઈ હતી. મેં તેને ફોન કર્યો તો તેણે કહ્યું કે તે દીપને મોકલી દેશે. તે નજીકમાં છે, બસ તેને નોટ આપી દે. મેં કહ્યું, ઠીક છે, પણ મારા હૃદયમાં એક વિચિત્ર ખચકાટ હતો. દીપ બપોરે આવ્યો. હું ગેટ પર ગઈ અને તેને નોટો આપ્યા. તે કંઈક કહેવા જતો હતો કે આંચલ રૂમમાંથી બહાર આવી અને અમને એકસાથે ઊભા જોઈને તે ત્યાં જ અટકી ગઈ અને પૂછ્યું કે આ કોણ છે? મેં કહ્યું કે તે ખુશીનો ભાઈ છે, નોટ લેવા આવ્યો છે. તેણે કહ્યું, પછી દરવાજા પર વાત કરવાની શું જરૂર હતી? મેં કહ્યું કે હું તેને નોટ આપી રહી છું. તે જઈ રહ્યો છે. દીપ ત્યાંથી ચાલ્યો ગયો હતો. આંચલે કંઈ કહ્યું નહીં, પણ તેની આંખોમાં સ્પષ્ટ ગુસ્સો હતો. રાત્રે જમતી વખતે તે ચૂપચાપ બેઠી રહી. ભાઈ 2-3 વાર પૂછ્યું, બધું બરાબર છે? તબિયત સારી નથી? તેણે કહ્યું, ના, બધું બરાબર છે. ભાઈએ કહ્યું, સુરભી, તારી પરીક્ષા ક્યારે છે? મેં કહ્યું, ભાઈ, એ તો આગલા દિવસથી શરૂ થશે. બીજા દિવસે જ્યારે હું યુનિવર્સિટી જવા નીકળવાની હતી ત્યારે આંચલે ભાઈ સાથે અલગથી જઈને વાત કરી. મને કંઈ સંભળાયું નહીં, પણ તેનો ચહેરો બદલાઈ ગયો હતો. તે ઊંડી આંખોથી મારી સામે જોવા લાગ્યા. મેં પૂછ્યું, શું થયું? તેણે કંઈ કહ્યું નહીં, ફક્ત ગાડીની ચાવીઓ લઈને ચાલ્યા ગયા. ખુશી સાંજે ઘરે આવી. અમે બંને રૂમમાં અભ્યાસ કરવા લાગ્યા. આંચલ 1-2 વાર ચા કે પાણીના બહાને અંદર આવી અને પૂછીને ચૂપચાપ ચાલી ગઈ. ખુશીએ કહ્યું, સુરભી, શું તારી ભાભી મને પસંદ નથી કરતી? મેં કહ્યું, મને નથી ખબર. કદાચ તે કેટલીક વાતો સમજી શકતી નથી. પછી ખુશી ચાલી ગઈ. મેં રૂમ સાફ કર્યો અને લાઇબ્રેરી જવા માટે બેગ રાખ્યો હતો. ત્યારે ભાઈ રૂમમાં આવ્યા અને પૂછ્યું, શું થઈ રહ્યું છે? મેં કહ્યું, શું? તેણે કહ્યું, તું દરવાજા પર છોકરાઓ સાથે વાત કરે છે? તું તેમને બોલાવે છે? આ સાંભળીને મારું હૃદય ડૂબી ગયું. મેં કહ્યું, ના ભાઈ, તે ફક્ત ખુશીનો ભાઈ હતો, નોટ લેવા આવ્યો હતો. ભાઈએ કહ્યું, તારી ભાભીએ મને બધું કહ્યું છે. તે સતત તને જોઈ રહી છે. તારું વર્તન બદલાઈ ગયું છે. તું ગુપ્ત રીતે વાત કરી રહી છે. મેં કહ્યું, ભાઈ, આ બધું ખોટું છે. હું ક્યારેય આ વિશે વિચારી પણ શકતી નથી. પણ તેણે કંઈ સાંભળ્યું નહીં. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. બીજી ક્ષણે તેનો હાથ મારા ગાલ પર આવ્યો હતો. મને એક જોરદાર થપ્પડ વાગી. જાણે સમય થંભી ગયો હોય. મારા કાન શાંત થઈ ગયા. અવાજ થંભી ગયો. આંચલ રૂમના દરવાજા પર ઊભી હતી. ત્યાં જોઈ રહી હતી, પણ તેના ચહેરા પર કોઈ ચિંતા નહોતી. માત્ર એક વાતનો દિલાસો હતો, જાણે તે જે ઈચ્છતી હતી તે થયું હોય. મેં ભાઈ તરફ જોયું અને કહ્યું, તમે મારા પર વિશ્વાસ કર્યો ને? તેણે મોં ફેરવ્યું અને કંઈ પણ બોલ્યા વિના રૂમમાંથી નીકળી ગયા. તે રાત્રે મેં કોઈની સાથે વાત કરી નહીં. મેં ખોરાક ખાધો નહીં કે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. ટેરેસ પર ગઈ. લાંબા સમય સુધી ત્યાં બેઠી રહી. બીજા દિવસે ભાઈએ મારી સાથે વાત કરી નહીં. આંચલે નાસ્તો બનાવ્યો. તેણે મને બોલાવી નહીં કે પૂછ્યું નહીં. રસોડામાં ગઈ અને મારો નાસ્તો જાતે બનાવ્યો. થોડીવાર પછી ભાઈ રસોડામાં આવ્યા. તેણે મને જોઈ અને કંઈક કહેવા જતા હતા ત્યારે આંચલ બોલી, તમે મને કડક મનાઈ કરી હતી કે હવે તે પોતાનું ધ્યાન રાખી શકે છે. મેં થાળી ઉપાડી અને રૂમમાં ગઈ. મેં દરવાજો બંધ કર્યો. પહેલીવાર મને મારા પોતાના ઘરમાં અજાણી વ્યક્તિ જેવો અનુભવ થઈ રહ્યો હતો. રાત્રે ખુશીએ ફોન કર્યો, પણ મેં ફોન સાયલેન્ટ મોડમાં મૂકી દીધો. દીપનો મેસેજ આવ્યો કે બધું બરાબર છે. મેં જવાબ આપ્યો, નહીં. હવે શબ્દોનો ઉપયોગ શું છે? જે લોકો સત્ય સાંભળવા માંગતા નથી તેમને સમજાવવાનો કોઈ ફાયદો નથી. સવારે જ્યારે મેં આંખો ખોલી ત્યારે રૂમની દિવાલો પહેલા કરતાં વધુ શાંત હતી. જ્યારે હું નીચે આવી ત્યારે ભાઈ નાસ્તો કરી રહ્યા હતા. આંચલ તેની બાજુમાં બેઠી હતી.
તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી. તેણે બધું તેની ઈચ્છા મુજબ થઈ રહ્યું હોય. મેં ગુડ મોર્નિંગ કહ્યું. ભાઈએ ઈશારાથી જવાબ આપ્યો. આંચલે કપમાં ચા નાખી. તેણે મારી તરફ જોયું નહીં. મેં જાતે નાસ્તો કાઢ્યો. મેં શાંતિથી ખાવાનું શરૂ કર્યું. નાસ્તો પૂરો થયો. ભાઈએ અખબાર બાજુ પર રાખ્યો અને કહ્યું કે મેં તારા માટે સારો સંબંધ જોયો છે. છોકરો બહાર રહે છે, નોકરી પણ સારી છે. તે તારા માટે સારું છે. મેં આઘાતમાં તેની તરફ જોયું. ભાઈ, હું હજુ યુનિવર્સિટીમાં છું. પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ નથી. તેણે કહ્યું, અભ્યાસ પૂરો થવાની રાહ જોઈ શકતી નથી. આંચલે કહ્યું, સુરભી, આવા સંબંધો રોજ આવતા નથી. છોકરા પાસે સુરક્ષા, આદર, સારું ભવિષ્ય છે. હું અંદરથી ચોંકી ગઈ અને મારી જાતને રોકી. કંઈક કહેવા માંગતી હતી, પણ મારી જીભ બંધ હતી. હું મારા રૂમમાં ગઈ. બપોરે પરિનિધિ કાકી આવી. તે સીધી મારા રૂમમાં આવીને કહ્યું કે દીકરા, તારા ભાઈનો નિર્ણય બિલકુલ સાચો છે. આંચલ પર કહી રહી હતી કે આ તારા માટે ખૂબ જ સારો સંબંધ છે. તારે કોઈ પણ વાતમાં અડગ ન રહેવું જોઈએ. મેં ધીમેથી કહ્યું, કાકી, મારું હૃદય તેના માટે તૈયાર નથી. હું હજી ભણવા માંગુ છું. તેણે મારો હાથ પકડીને કહ્યું કે સમય બધાની રાહ જોતો નથી. જો તું હમણાં ના પાડીશ તો કાલે તને સંબંધ થશે. હું ચૂપ રહી. ભાઈ રૂમ આવ્યા. તેના હાથમાં કાગળ હતું. તેણે કહ્યું, આ છોકરાની પ્રોફાઇલ છે. જુઓ, ફોટા પણ તેમાં છે. મેં કાગળ ન પકડ્યો અને કહ્યું કે ભાઈ, આ મારી વિનંતી છે. મને હજુ સમયની જરૂર છે. તેણે ગુસ્સામાં કહ્યું, તને સમયની જરૂર છે કે તું કોઈની સાથે વાત કરી રહી છે? મેં તેની સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું, તમને હજુ પણ તમારી બહેન પર વિશ્વાસ નથી? તેણે મને અટકાવીને કહ્યું કે બહેનનો આદર સમયસર જવાથી છે. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં કંઈ કહ્યું નહીં. તે રૂમમાંથી બહાર નીકળી ગયા. બીજા દિવસે અચાનક ઘર ચમકવા લાગ્યું. આંચલનો ચહેરો ચમકી ગયો. હું રસોડામાં ગઈ અને આંચલને કહ્યું, શું ખરેખર તું મને આ રીતે અજાણી વ્યક્તિ સાથે? મારી સામે જોયા વિના તેણે કહ્યું, મને ફક્ત તે જ જોઈએ છે જે તારા ભાઈએ નક્કી કર્યું છે. તે રાત્રે જ્યારે હું મારા રૂમમાં હતી ત્યારે ભાઈ ફરીથી આવ્યા અને કહ્યું કે અમે આ વાતને આગળ વધારી દીધી છે. તારા લગ્ન આવતા અઠવાડિયે છે. તૈયારીઓ કર. મેં કહ્યું, ભાઈ, આ બળજબરી છે. તેની નજર તીક્ષ્ણ થઈ ગઈ અને તેણે કહ્યું, આ મારો નિર્ણય છે, બળજબરી નથી. મેં મારી જાતને રોકી. મારી જીભ પર તાળું લગાવી દીધું, નહીં તો હું ચીસો પાડત. ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. યાદીઓ બનાવવામાં આવી રહી હતી. આમંત્રણ કાર્ડ વેચવામાં આવી રહ્યા હતા. મેં ભાઈ સાથે વાત કરવાનો બધો જ પ્રયાસ કર્યો, પણ તેણે મારી વાત સાંભળવાનું બંધ કરી દીધું. આંચલ દરેક ક્ષણે મને અવગણતી રહી અને જ્યારે અમે એકલા હતા ત્યારે તેના દરેક શબ્દ ઘા પર મીઠાની જેમ પડતા. તેણે કહ્યું કે તારે જવું જ પડશે. હવે ગમે તે થાય. એક દિવસ હું રૂમમાં એકલી બેઠી હતી. દરવાજો ખુલ્લો હતો. ભાઈ અંદર આવ્યા અને કહ્યું, તું હજુ પણ અડગ છે? મેં કહ્યું, ફક્ત મારા જીવનની ભીખ માંગી રહી છું. તેણે કહ્યું, પછી તો તારું સન્માન બચાવ અને લગ્નનો ઇનકાર ના કર. મેં કહ્યું કે આ સન્માન નથી, આ લાચારી છે. બીજી ક્ષણે તેણે ફરીથી હાથ ઊંચો કર્યો. આ વખતે તે પહેલા કરતાં વધુ હિંસક હતો. આંચલ દરવાજા પર ઊભી હતી અને હસતી હતી. હું ફ્લોર પર બેઠી, પણ મારી આંખોમાંથી આંસુ ન નીકળ્યા. હવે તો રડવાની અસર પણ ઓછી થઈ ગઈ. ભાઈએ દરવાજો બંધ કર્યો અને કહ્યું કે હવે જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી તો આ રૂમમાંથી બહાર નહીં આવે. અને પછી તે દરવાજો બંધ થઈ ગયો. હું વિચારતી રહી કે મારા તે ભાઈ જે દરેક નાની વાતમાં મારા માટે ઊભા રહેતા, હવે તે પોતે મારી સામે દિવાલ બની ગયા. એક દિવસ ભાભી દરવાજા પાસે ચા પી રહી હતી. તે હસતા હસતા ફોન પર વાત કરી રહી હતી. દરવાજાની અંદર એક બહેન ભાંગી પડી હતી અને ચૂપ થઈ ગઈ હતી. મંગળવારે મારા લગ્નનો દિવસ આવ્યો. એક દિવસ પહેલા મને રૂમમાં બંધ કર્યાને 4 દિવસ થઈ ગયા હતા. દરવાજો ખોલતો, અંદર ખોરાક રાખવામાં આવતો, પછી તે બંધ થઈ જતો. આંચલ દિવસમાં એકવાર આવતી અને જતી હતી. હવે ભાઈ મારી સામે આવતા નહીં. સાંજે દરવાજો ખુલ્યો. આંચલ અંદર આવી. તેના હાથમાં એક કાપલી હતી. તેણે કહ્યું, આ દવાઓ લાવ. હું થોડા સમય પછી ખાવામાં વ્યસ્ત થઈ જઈશ. મેડિકલ સ્ટોર નજીકમાં છે. પાછી આવીને તું જાતે દરવાજો બંધ કરી લેજે. મેં કાપલી લીધી. મારી આંખોમાં શંકા હતી, પણ જીભ હવે દલીલ કરવા સક્ષમ નહોતી. દરવાજો ખુલ્લો હતો. બહારથી હવા મારા ચહેરા પર પડી. ત્યારે એવું લાગ્યું કે જાણે મેં વર્ષો પછી શ્વાસ લીધો. બહાર આવી હતી. ખૂણા પર એક મેડિકલ સ્ટોર હતો. તે પરિચિત હતો, પણ દરેક પગલે ડર હતો, જાણે કોઈ જોઈ રહ્યું હોય. મેં હિંમત ભેગી કરી અને મેડિકલ સ્ટોર તરફ આગળ ગઈ. દુકાનદાર હજુ પણ દવાઓની યાદી વાંચી રહ્યો હતો કે ત્યારે દીપ ત્યાં આવ્યો. તેણે આશ્ચર્યથી મારી સામે જોઈને અટકી ગયો અને પૂછ્યું, શું તે મને બોલાવ્યો હતો? મેં આઘાતમાં કહ્યું, શું? મેં આંચલ ભાભીએ કહ્યું કે તે મને અહીં બોલાવ્યો છે.
આ સાંભળી મારો ચહેરો ફીકો પડી ગયો. મેં કહ્યું, અહીં દવાઓ ખરીદવા આવી છું. તે મૂંઝાઈ ગયો. તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને મને મેસેજ બતાવવા લાગ્યો. મેસેજ ખરેખર મારા નંબર પરથી જ લખાયેલો હતો. મેડિકલ સ્ટોર પર આવો, મારું કંઈ મહત્વપૂર્ણ વાત કરવી છે. મેં કહ્યું, આ મારો મેસેજ નથી દીપ, મારો મોબાઈલ તો રૂમમાં છે. એટલામાં જ ગાડીનો હોર્ન સંભળાયો. ભાઈ આવી ગયા હતા. તેણે અમને એક સાથે જોયા. તેનો ચહેરો ફીકો પડી ગયો. તે થોડી વાર ત્યાં જ ઊભો રહ્યા. પછી તે નીચે ઉતર્યા અને ઝડપી પગલાં ભરતા અમારી તરફ આવ્યા અને કહ્યું કે તું અહીં શું કરી રહી છે? અને આ છોકરો ફરીથી એ જ વર્તન? મેં કહ્યું, ભાઈ મારી વાત સાંભળો, હું ફક્ત દવા લેવા આવી છું. તેણે દીપ તરફ જોઈને કહ્યું કે જો તું ફરીથી મારી બહેનની આસપાસ જોવા મળશે ને તો સારું નહીં થાય. તું અહીંથી ચાલ્યો જા. દીપ કંઈક કહેવા માંગતો હતો પણ મેં તેને મારી આંખોથી રોક્યો. તે શાંતિથી ચાલ્યો ગયો. ભાઈ કહેવા લાગ્યા, ચાલો ઘરે જઈએ. પાછા ફરતી વખતે ભાઈનું મૌન સૌથી ભારે હતું. કારમાં બેસતી વખતે તેણે જોરથી દરવાજો બંધ કર્યો. ઘરે પહોંચ્યા પછી તેણે મને હાથથી પકડીને અંદર ખેંચી લીધી. જાણે હું કંઈ ગુનેગાર હોય. આંચલ ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી અને ફોન પર વાત કરી રહી હતી. પણ અમને જોતાં જ તેણે ફોન બંધ કરી દીધો અને તરત જ નજીક આવી તેણે પૂછ્યું, શું થયું? ભાઈનો અવાજ ગુંજ્યો અને તેણે કહ્યું કે તું બધું જાણે છે. તે કહેવા લાગી તેણે પોતે જ તે છોકરાને ફોન કર્યો હતો. મને કેવી રીતે ખબર હોત કે આ બધું થશે? મેં લાચારીથી ભાઈ તરફ જોયું અને કહ્યું કે ભાઈ, તેણે મારા ફોન પરથી મેસેજ મોકલ્યું, મેં નહીં. ભાઈ કહેવા લાગ્યો, ચૂપ રહે. દર વખતે તારી પાસે એક નવી વાર્તા હોય છે. બીજું કાંઈ બોલી શકું તે પહેલાં તેણે મને ફરીથી થપ્પડ મારી દીધી. જમીન પર પડી ગઈ. આંચલ એક્શન માટે મારી સામે જોયું, પછી નજર ફેરવી લીધી. ભાઈ કહેવા લાગ્યા, બસ ઘણું થઈ ગયું. કાલે તારા લગ્ન છે. હવે તું જે ઈચ્છે તે કરી શકતી નથી. ખૂબ જ મુશ્કેલીથી મેં મારી જાતને કાબૂમાં રાખી અને કહ્યું, ના, કાલે લગ્ન થઈ શકે નહીં. ભાઈએ મને અટકાવીને કહ્યું કે હવે મને નિર્ણય લેવાનો અધિકાર નથી. હું ચૂપ થઈ ગઈ. હવે કદાચ જીભનો ઉપયોગ કરવાથી પણ નુકસાન થઈ શકે છે. આંચલ ભાઈનો હાથ પકડીને કહેવા લાગી કે તમારી તબિયત બગડી રહી છે. તમે આરામ કરો, હું તેનું ધ્યાન રાખીશ. જ્યારે ભાઈ રૂમમાંથી બહાર ગયા ત્યારે આંચલ મારી નજીક આવી અને કહ્યું કે તું જે રમત રમવાનો પ્રયાસ કર્યો તે તારી વિરુદ્ધ થઈ ગઈ. તારા ભાઈએ પોતાની આંખોથી બધું જોયું. હવે કોઈ તારી વાત નહીં માને. મેં કહ્યું, આંચલ, તે આ બધું કર્યું છે. તેણે કહ્યું, સારું, તો પછી સબૂત ક્યાં? અને પછી તારી વાત કોણ માનશે? હું ચૂપ રહી. હવે તેના ચહેરા પર વિજયની ચમક દેખાઈ રહી હતી. મોડી રાત્રે ભાઈએ મારા સાસરીઓ સાથે વાત કરી અને મંગળવાર પણ આવી ગયો. લગ્નની તૈયારીઓ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો. દરરોજ ફરીથી બંધ થઈ ગયો. દરવાજો ફરીથી બંધ થઈ ગયો. આ વખતે તેના પર તારું પણ લગાવવામાં આવ્યું. ફક્ત વિચારી રહી હતી, શું ખોટા આરોપ પર લોહીનો સંબંધ તૂટી શકે છે અને શું કોઈ કાવતરું આટલી સરળતાથી સફળ થઈ શકે છે? સત્ય રૂમની દિવાલો સાથે અથડાતું, પણ હવે દરવાજા બંધ થઈ ગયા હતા. વિશ્વાસ મરી ગયો હતો. મંગળવારે સવારે ઘરમાં શાંતિ હતી, પરંતુ વાતાવરણમાં એક બેચેની હતી. હું હજુ પણ રૂમમાં કેદ હતી. દરવાજા પરનું તાળું ખુલે તો ફક્ત ભોજનની થાળી માટે. લોકોના અવાજો આવી રહ્યા હતા, જાણે બધું સામાન્ય રીતે થઈ રહ્યું હોય. કોઈને ખબર નહોતી કે આ રૂમમાં એક જીવ તૂટવાનો છે. મને બહાર બોલાવવામાં આવી, તૈયાર કરવામાં આવી. પછી એક અવાજ સંભળાયો. દરવાજો ખુલ્યો. ભાઈ અંદર આવ્યા અને કહ્યું, ચાલો, લગ્નની બારાત આવવાની છે. મેં માથું ઊંચું કરીને કહ્યું, ભાઈ, તમને મારા લગ્ન કરવાનો કોઈ અધિકાર નથી. હું આ લગ્ન સ્વીકારીશ નહીં. તેની આંખોમાં ગુસ્સો હતો. તેણે કહ્યું, ગઈકાલે મેં જે જોયું તે પછી પણ તને વાંધો ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. તે અમારા માથા નમાવી દીધા છે. મેં એક ડગલું આગળ વધીને કહ્યું, ભાઈ, આ બધું તમારી પત્નીનું આયોજન હતું. મેં કંઈ કર્યું નથી. દીપ પોતે આવ્યો હતો. મેં તેને રોક્યો હતો. ભાઈ કહેવા લાગ્યો, બસ ઘણું થયું. તું હવે અહીં રહી શકતી નથી. એક ક્ષણ માટે મને લાગ્યું કે કદાચ મેં ખોટું સાંભળ્યું. મેં કહ્યું, ભાઈ, શું મતલબ છે? તેણે કહ્યું, આનો અર્થ એ છે કે તું આ ઘરને લાયક નથી. હમણાં અને આ જ ક્ષણે અહીંથી નીકળી જા. હું સદબદ થઈ ગઈ. બધો અવાજ મારા કાનમાં ગુંજતો હતો. દરવાજો ખુલ્યો. ભાઈએ મારો હાથ પકડીને મને બળજબરીથી બહાર ખેંચી ગયા. હું મારી જાતને રોકતી રહી. ભાઈ, કૃપા કરીને, ભગવાન માટે હું ક્યાં જઈશ? તેણે દરવાજો ખોલ્યો અને મને બહાર ધક્કો માર્યો. દરવાજો બંધ થાય તે પહેલાં મેં ફક્ત એક જ શબ્દ સાંભળ્યો, હવે તારી આ ઘરમાં કોઈ જગ્યા નથી. દરવાજો અંદરથી બંધ હતો અને હું નીચે પડી ગઈ. દરવાજા સામે બેઠી હતી અને દરવાજો ખટખટાવતી રહી.
ભાઈ કૃપા કરીને એકવાર મારી વાત સાંભળ, ફક્ત એકવાર. પણ કોઈ જવાબ આવ્યો નહીં. શેરીની કેટલીક સ્ત્રીઓ ત્યાંથી પસાર થઈ રહી હતી. તેઓએ મને આ સ્થિતિમાં જોઈ અને પછી મોં ફેરવીને ચાલી ગઈ. મારી હાલત એવી થઈ ગઈ કે જાણે કોઈએ બધું છીનવી લીધું હોય. મેં દુપટ્ટાથી મારો ચહેરો ઢાંક્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે આમાં મારો શું વાંક છે? હવે હું ક્યાં જઈશ? મારું કોણ છે? તે ક્ષણે બારીના પડદા પાછળથી અવાજ આવ્યો. આચલ ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. હા, બધું અમારા પ્લાન મુજબ થયું. તેનો ફોન વાપર્યો, દીપને ત્યાં બોલાવ્યો, મેં તેના ભાઈને સમયસર પહોંચાડ્યો અને હવે રમત પૂરી થઈ ગઈ છે. હવે તે રસ્તામાંથી નીકળી ગઈ છે. મારું હૃદય ધબકવા લાગ્યું. મેં ફરીને બારી તરફ જોયું. મને તેનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. તેણે કહ્યું કે હવે તે ક્યાંય નથી. તેનો ભાઈ પણ તેનો ભાઈ નથી. હવે તે મારા પર સંપૂર્ણ વિશ્વાસ કરવા લાગ્યો છે. મેં ફરી એકવાર દરવાજો ખટખટાવ્યો અને કહ્યું કે ભાઈ, આ બધું ખોટું છે. તમારી પત્ની તમને દગો કરી રહી છે. અહીંથી કોઈ જવાબ નહોતો. મારો અવાજ સાંભળીને પણ બધા ચૂપ હતા. કદાચ બધા તમાશો જોવામાં વ્યસ્ત હતા. હું સાંજ સુધી ત્યાં જ બેઠી રહી. ક્યારેક ઊભી થઈને દરવાજા સામે ઊભી રહેતી અને ક્યારેક પાછી બેસી જતી. લોકો આવતા જતા પણ કોઈ મારી પાસે આવતું નહીં. કેટલાક મને ઓળખતા નહોતા. કેટલાક પ્રશ્નાર્થ નજરે મારી તરફ જોયું, પણ કોઈએ પૂછ્યું નહીં કે રાત અંધારી થઈ રહી છે. દરવાજા પાસે બેઠી હતી. મારું હૃદય ધબકતું હતું. એટલું બધું કે હું જીવતી હતી. મેં નજીકમાં કોઈને હસતા સાંભળ્યું. પછી આચલનો અવાજ આવ્યો. તેને દરવાજામાંથી દૂર કરો. લોકો આપણા વિશે શું વિચારશે? કોઈ અંદરથી જોરથી દરવાજો ખટખટાવ્યો. જાણે મને જવાનું કહી રહ્યું હોય. હું હવે ત્યાં બેસીને વધુ કંઈ માંગવા માટે સક્ષમ નહોતી. હું ધીમે ધીમે શેરીમાંથી બહાર નીકળી. પણ હવે મારા હૃદયમાં કોઈ ડર નહોતો. કદાચ જ્યારે બધું છીનવાઈ જાય છે, ત્યારે અંદરથી કોઈ વ્યક્તિ મુક્ત થઈ જાય છે. મોડી રાત થઈ ગઈ. રસ્તાની બાજુમાં એક ખાલી બેન્ચ પર બેઠી હતી. પ્રકાશ ઝાંખો હતો. હવા ઠંડી હતી અને દૂરથી પગલાંનો અવાજ આવતો નહોતો. ક્યારેક કોઈક બાઇક પસાર થતું, કોઈ દરવાજો ખુલતો અને બંધ થતો. પણ મારા માટે કંઈ અર્થ નહોતો. એક લગ્ન જે બળજબરીથી થઈ રહ્યા હતા, તે હવે ખૂબ પાછળ રહી ગયા. એક ઘર જેને મેં પ્રેમથી સજાવ્યું, હવે તે ઘરના દરવાજા બંધ હતા. તે સમયે હું કોઈ પણ નિર્ણય પણ નહોતી. ફક્ત સમય પસાર કરી રહી હતી. ઠંડી હવા, શાંત જમીન અને અંદરની શાંતિ મારી સાથે હતી. રૂમમાં તે તેના મિત્ર સાથે વાત કરી રહી હતી કે લગ્ન રદ થઈ ગયા છે અને તે પણ ઘરની બહાર હવે તે આરામથી જીવન જીવશે. ભાઈ રૂમ પાસેથી પસાર થતા અટકી ગયા. અંદરથી અવાજ આવી રહ્યો હતો. દરવાજો થોડો ખુલ્લો હતો. તેણે અટકી અને તેની પત્નીની વાત સાંભળી. તે કહી રહી હતી કે તમે માનશો નહીં, પણ જેમ જેમ સુરભી આગ્રહ કરતી રહી, તેમ તેમ મારું આયોજન સરળ થતું ગયું. ફોન પરની વ્યક્તિએ કહ્યું, શું તે હવે પાછી આવી શકે છે? આચલે કહ્યું કે ક્યારેય નહીં. મેં તેના ભાઈને જે કંઈ બતાવ્યું છે, તે હવે ફક્ત તેના પર જ વિશ્વાસ કરશે. આ બધું સાંભળીને ભાઈની આંખો પરથી જાણે પડદો હટી ગયો. થોડા સમય માટે તે ત્યાં જ ઊભા રહ્યા. પછી તેણે દરવાજો ખોલ્યો અને આચલની આંખો પહોળી થઈ ગઈ. તેણે આશ્ચર્યથી ભાઈ તરફ જોઈને પૂછ્યું, તમે ક્યારે આવ્યા? ભાઈએ કહ્યું, મેં એટલું સાંભળ્યું છે કે ભાઈને શરમ આવે. આચલ ડરી ગઈ. તેણે કહ્યું, ના, હું મજાક કરી રહી હતી. તમે ખોટું સમજી રહ્યા છો. ભાઈએ કહ્યું, ના, હું વર્ષોથી બધું ખોટું સમજી રહ્યો હતો. હવે પહેલી વાર મેં બરાબર સાંભળ્યું. તે પાછળ ફરીને બહાર આવ્યા. દરવાજો ખોલ્યો. શેરીમાં જોયું. તેને તેની બહેન ક્યાંય દેખાઈ નહીં. તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે આખા વિસ્તારમાં મને શોધવા લાગ્યો. પછી અંતે તેણે મને શેરીના ખૂણા પર બેન્ચ પર બેઠેલી જોઈ. તેણે કહ્યું, સુરભી. માથું ઊંચું કર્યું ત્યારે તે ભાઈ હતા. તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. તેની આંખોમાં શરમ હતી. તે ધીમે ધીમે મારી તરફ આવ્યા અને હું પાછી ગઈ. તેણે કહ્યું, ચાલો જઈએ. મેં કહ્યું, ના, તમે મને લેવા કેમ આવ્યા છો? બીજા કોઈએ તમારો વિશ્વાસ જીતી લીધો હતો. તેણે કહ્યું, મને માફ કર. મેં તને ઠપકો આપ્યો કારણ કે મને આંધળો કર્યો હતો. પણ હવે મારી આંખો ખુલી ગઈ છે. તું જે કહેતી રહી તે સત્ય નીકળ્યું. મેં કહ્યું, અને હવે સત્ય સાંભળવા પછી બધું પાછું આવશે. તમે મને આપેલા ઘાનો ખર્ચ કોણ ચૂકવશે? ભાઈ જમીન પર બેઠાને કહેવા લાગ્યા, કૃપા કરીને મને માફ કર. મને ખબર નહોતી કે હું કોના હાથમાં રમી રહ્યો છું. થોડી વાર ચૂપ રહી. મારી આંખોમાંથી આંસુ પડતા હતા. પછી મેં ધીમેથી કહ્યું, જો મારા માતા પિતા જીવતા હોત તો શું તમે મારા પર વિશ્વાસ કરત કે નહીં? કે તો પણ તમે તમારી પત્નીની વાત સાચી માનત? ભાઈ કંઈ બોલ્યા નહીં. બસ માથું નમાયું. પછી અમે બંને ઘરે પહોંચ્યા. દરવાજો ખુલ્યો. આ વખતે મારા માટે ઘર અંદરનું વાતાવરણ શાંત હતું. આચલ સામે આવી.
ભાઈએ ગુસ્સામાં કહ્યું કે તે એક દીકરીને બેઘર બનાવી દીધી, તે એક બહેન પર ખોટો આરોપ લગાવ્યો, તે જે કર્યું તે માફ કરી શકાય નહીં. આંચલે આંખો નીચી કરી પછી અચાનક તેણે કહ્યું, હું માં બનવાની છું. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. ભાઈ કહેવા લાગ્યા, તે શું કહ્યું? ત્યારે કહ્યું, હા, હું તમારા બાળકની માં બનવાની છું. ભાઈ પાછળ સોફા પર બેઠા. તેણે કહ્યું, પણ ડોક્ટરે કહ્યું હતું કે? તેણે પોતાની વાત અધૂરી છોડી દીધી. આંચલે ઝડપથી કહ્યું કે કદાચ ડોક્ટરનો રિપોર્ટ ખોટો હશે. મને ખાતરી છે કે આ ખુશી આપણા ઘરે આવવાની છે. રૂમની ધાર પર ઊભી હતી. મારા મનમાં ફરીથી શંકા થઈ, પણ હું ચૂપ રહી. ભાઈએ ધીમેથી કહ્યું કે રિપોર્ટની તપાસ થવી જોઈએ, કારણ કે જો તું સાચું કહી રહી છે તો હું તને બીજી તક આપવા તૈયાર છું, પણ જો ખોટું હશે તો આ દરવાજો તારા માટે કાયમ માટે બંધ રહેશે. આંચલનો ચહેરો ફીકો પડી ગયો. તે માથું નમાવીને અંદર ગઈ. હું ભાઈની નજીક આવી મેં કહ્યું, ભાઈ, શું તમને ખાતરી છે? તેણે કહ્યું કે હવે તે સત્યમાં માને છે અને સત્ય હવે છુપાવી શકાતું નથી. ઘરે જ હતું, દિવાલો એ જ હતી, જમીન એ જ હતી, પણ વાતાવરણ બદલાઈ ગયું. એક ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. એક સંબંધ ફરીથી જોડાવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને બીજો સંબંધ જોખમમાં હતો. બીજા દિવસે સવારે ભાઈ આંગણામાં બેઠા અખબાર વાંચતા નહોતા, પણ ગઈ રાતની ઘટનાઓ વાંચી રહ્યા હતા. મેં તેની સામે ચા રાખી. ચૂપચાપ ફરી ગઈ, પણ તેણે કહ્યું, સુરભી, આ ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ છે, તે આજે છે. આંચલ કહી રહી છે કે તું પણ તેની સાથે જઈશ. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને કહ્યું, હું? તેણે કહ્યું, હા, તે ઈચ્છે છે કે તું હાજર રહે, જેથી પછી કોઈ શંકા ન રહે. મેં થોડી વાર વિચાર્યું અને પછી હા પાડી. જ્યારે આંચલ રૂમમાંથી બહાર આવી ત્યારે તેના ચહેરા પર આત્મવિશ્વાસ હતો, જાણે બધું તેના પક્ષમાં થવાનું છે. તેણે કહ્યું, ચાલો જઈએ, મોડું થઈ રહ્યું છે. ક્લિનિક બહાર શાંતિ હતી. થોડી વારમાં ડૉક્ટર આવ્યા. ભાઈએ બધી સ્થિતિ જણાવી. રિપોર્ટ ખોટા દાવા કરી રહ્યા હતા. ડૉક્ટરે ફાઇલ ખોલી. તેણે કાગળો ફેરવ્યા અને ભવા ચડાવીને કહ્યું કે અમારી પાસે જે રિપોર્ટ છે તે મુજબ તમે પિતા બની શકતા નથી. આંચલે તરત જ કહ્યું કે રિપોર્ટ જૂનો છે, ભૂલ થઈ શકે છે. ડૉક્ટરે ફોન ઉપાડ્યો અને લેબોરેટરીમાં પુષ્ટિ કરી. પછી તે ફરીથી બોલ્યા અને કહ્યું કે આ એ જ રિપોર્ટ છે જે 2 અઠવાડિયા પહેલાં કરવામાં આવ્યો હતો. તેમાં કોઈ ભૂલ નથી. આ બધું સાંભળીને ભાઈ ચૂપ થઈ ગયા હતા. પણ આંચલ કહી રહી છે કે તે ગર્ભવતી છે. ડૉક્ટરે સરળ જવાબ આપ્યો, તો પછી રિપોર્ટ ખોટો છે કે દાવો નિર્ણય તમારો છે? ગાડીમાં પાછા ફરતી વખતે શાંતિ હતી. બારીમાંથી બહાર જોવા લાગી અને આંચલ સતત ફોન પર નજર રાખતી રહી. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે ભાઈ સીધા રૂમમાં ગયા, દરવાજો બંધ કરી દીધો અને થોડી વાર પછી બહાર આવ્યા. તેના હાથમાં બીજી ફાઇલ હતી જે તેણે કદાચ હવે ફરીથી તપાસી હશે. આંચલે બૂમ પાડતા સ્વરમાં કહ્યું. તે ધીમેથી આવીને ભાઈની સામે ઊભી રહી અને કહેવા લાગી કે હા. ભાઈ કહેવા લાગ્યા કે આ બધું શું છે? તું ગર્ભવતી કેવી રીતે હોઈ શકે? તેણે કહ્યું, અવિનાશ, તમે મને ખોટી માની રહ્યા છો. ભાઈએ કહ્યું, ના, હું હવે ખોટાને ઓળખવા લાગ્યો છું. તારે મારી બહેન પર લગાવેલા બધા આરોપોનો જવાબ આપવો પડશે. આંચલનો અવાજ નબળો હતો. તેણે કહ્યું કે મેં ફક્ત એ જ કહ્યું જે મેં જોયું. ભાઈએ કહ્યું, ના, તે જે બનાવ્યું તે કહ્યું. તો મને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો. તે મારા સંબંધો તોડી નાખ્યા અને હવે આ નવી વાર્તા હું તને ક્યારેય માફ કરી શકીશ નહીં. આંચલે ફરી એકવાર પ્રયાસ કર્યો અને કહેવા લાગી કે હું તમારા બાળકની માં બનવાની છું, અવિનાશ. ભાઈએ કહ્યું, અને હું એ વ્યક્તિ છું જેને ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે તે ક્યારેય પિતા નહીં બની શકે. આ શબ્દો આંચલ માટે છેલ્લો ફટકો હતો. તે શાંતિથી બેઠી. હું આંગણાની દિવાલ સામે ઝૂકી ગઈ, જાણે વર્ષોનો બોજ એક જ વારમાં ઉતરી ગયો હોય. ભાઈ એક ક્ષણ માટે મારી સામે જોયું. પછી તેણે આંચલ તરફ ફરીને કહ્યું, આ ઘર તારા માટે પૂરું થઈ ગયું છે. તારી વસ્તુઓ લઈને અહીંથી નીકળી જા. તેણે કહ્યું, હું ક્યાં જઈશ? ભાઈએ કહ્યું, તું જ્યાંથી આવી છે ત્યાં પાછી જા. થોડી વાર પછી એ રૂમમાં ગઈ. એણે કપડાં સાથેનો પોતાનો બેગ ઉપાડ્યો અને શાંતિથી દરવાજા તરફ આગળ વધી. મેં દરવાજો ખોલ્યો અને પાછળ હટી ગઈ, કંઈ બોલી નહીં. એક ક્ષણ માટે દરવાજા પાસે ઊભી રહી. પછી તેણે ધીમેથી કહ્યું કે તું જીતી ગઈ છે, સુરભી. મેં તેને ધ્યાનથી જોઈને કહ્યું, ના, હું તૂટી ગઈ છું, તું જીતી ગઈ છે. તે સંબંધ તોડી નાખ્યા, વિશ્વાસ તોડી નાખ્યો. હવે તું કહી રહી છે કે હું જીતી ગઈ છું? તેણે આંખો ફેરવી અને ધીમે ધીમે બહાર નીકળી ગઈ. ભાઈ દરવાજા પાસે આવીને ઊભા રહ્યા. તેનો શ્વાસ ભારે થઈ ગયો. તેણે કહ્યું કે આટલા વર્ષો વિતાવ્યા પછી પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આટલો મોટો ખેલ રમીશ. મેં ધીમેથી કહ્યું, ભાઈ, સત્યનો ભાર ગમે તેટલો ભારે હોય, સમય સામે લાંબો સમય ટકતો નથી. હું હવે ચૂપ હતી, પણ આ મૌન એવું શાંતિ આપી રહી હતી જાણે તોફાન વીતી ગયું હોય અને હવે ફક્ત તૂટેલી વસ્તુઓને સુધારવાનો સમય હતો. એ દિવસો વીતી ગયા હતા, પણ એ ચૂપ હતા.
તે ઘોંઘાટ જે એક સમયે રોજિંદા જીવનનો ભાગ હતો હવે જાણે દિવાલો પરથી કપાઈ ગયો હતો. ભાઈ લાંબા સમય સુધી પોતાના રૂમમાં રહેતા, ઓછું બોલતા અને ઘણીવાર કંઈક વિશે વિચારતા રહેતા. તેની આંખોમાં એ જ ખાલીપણું હતું જે એક સમયે મારી અંદર રહેતું. આંચલ ચાલી ગઈ હતી અને તેની સાથે ઘણી બધી વસ્તુઓ પણ ચાલી ગઈ હતી. વિશ્વાસ, આરામ, સાથે રહેવાની ગેરસમજ. હું સવારે નાસ્તો બનાવતી અને ટેબલ પર રાખતી. ભાઈ શાંતિથી ખાતા, તે કંઈ કહેતા નહીં, પૂછતા નહીં, કોઈ પણ વાત પર પ્રતિક્રિયા આપતા નહીં, જાણે તેની અંદર કંઈક બંધ થઈ ગયું હોય. એક સાંજે હું આંગણામાં બેઠી હતી. સૂર્ય ચમકતો હતો. ભાઈ પણ એક બાજુ ખુરશી પર બેઠા હતા. અચાનક તેનો મોબાઈલ રણક્યો. તેણે ફોન રિસીવ કર્યો અને કહેવા લાગ્યા કે હા ડૉક્ટર સાહેબ. મેં પણ આઘાતમાં ભાઈ તરફ જોયું. તેનો ચહેરો આશ્ચર્યચકિત થઈ ગયો, જાણે પહેલા શબ્દો સાંભળ્યા હોય. તેણે કહ્યું, તમે શું કહી રહ્યા છો? થોડી વાર માટે મૌન હતું. પછી તેણે કહ્યું, હું જાતે આવીને તમારી સાથે વાત કરીશ. તેણે મોબાઈલ નીચે મૂક્યો. હું તેની નજીક ગઈ. મેં કહ્યું, ભાઈ બધું બરાબર છે ને? ભાઈ ચૂપચાપ મારી સામે જોતા રહ્યા અને પછી બોલ્યા, ડૉક્ટર કહી રહ્યા છે કે રિપોર્ટમાં ભૂલ છે. મારા નામે જે રિપોર્ટ આવ્યો હતો તે કોઈ બીજાનો હતો. આ સાંભળીને મારો શ્વાસ અટકી ગયો. એનો અર્થ એ કે તમે? તેણે કહ્યું, હા, હું એક પિતા બની શકું છું. અમે બંને એક ક્ષણ માટે કંઈ બોલ્યા નહીં, જાણે સમય થંભી ગયો હોય. પછી તેણે ધીમેથી કહ્યું, સુરભી, આંચલ ખોટું બોલી, કાવતરું કર્યું, પણ તે ગર્ભવતી છે. કદાચ તે ખરેખર મારા બાળકની મા બનવાની છે. મારી આંખો થોડી વાર બંધ રહી. પછી મેં ધીમેથી કહ્યું, ભાઈ તો હવે તમે શું કરશો? તે ઊભા થઈ અને કહ્યું કે તેને પહેલેથી જ સૌથી મોટી સજા મળી ચૂકી છે. મેં તેને કાઢી મૂકી, તેનું અપમાન કર્યું અને તે એકલી રહી ગઈ. જો તે સાચું બોલી રહી હતી તો મારા બાળકને સજા કેમ આપવી જોઈએ? હું બધું ચૂપચાપ સાંભળી રહી હતી. અટકી ગયા અને કહ્યું, જો તું કે તો હું તેને પાછી લાવું. મેં માથું ઊંચું કરીને તેની તરફ જોયું. મેં કહ્યું, ભાઈ મેં તો તેને તે દિવસે માફ કરી દીધી હતી જે દિવસે તમે મારા માટે દરવાજો ખોલ્યો હતો. બીજા દિવસે સવારે ભાઈ તૈયાર થઈને ગયા. તેણે કોઈને કંઈ કહ્યું નહીં. બપોરે દરવાજા પર ઘંટ વાગ્યો. મેં દરવાજો ખોલ્યો. ભાઈ સામે ઊભા હતા અને આંચલ પણ તેની સાથે હતી. તે શાંતિથી ઊભી હતી. તેણે મારી સામે જોયું નહીં. ભાઈએ કહ્યું કે તે તારી પાસે અને ભગવાન પાસે માફી માંગવા આવી છે. મેં દરવાજો ખોલ્યો અને બાજુમાં ખસી ગઈ. ઘર દરેકનું ઘર હોય છે, બસ કોઈનું હૃદય નાનું હોવું જોઈએ નહીં. આંચલ અંદર આવી. તેના પગલાં ધીમા હતા. તે મારી પાસે આવીને બોલી કે મેં ઘણું બરબાદ કરી દીધું છે, પણ હવે હું ફક્ત પ્રાર્થના કરું છું કે કંઈક બચાવી લેવામાં આવે. મેં કહ્યું કે જે બચ્યું તે તેની સાથે જીવવું પડશે. દિવસો બદલાઈ રહ્યા હતા. ભાઈ પહેલાંની જેમ કામ પર જવા લાગ્યા. મેં યુનિવર્સિટીની તૈયારી શરૂ કરી દીધી અને આંચલ હવે ખરેખર બદલાઈ ગઈ હતી. તે શાંત હતી, પણ તે દરેક નાના કામમાં મને મદદ કરતી હતી. એક દિવસ રસોડામાં ચા બનાવતી વખતે તેણે ધીમેથી કહ્યું કે જો હું તારી જગ્યાએ હોત તો હું કદાચ માફ કરી શકત નહીં. મેં કહ્યું કે દરેકની સહનશીલતા અલગ હોય છે, પરંતુ ક્ષમા હૃદયને હળવું કરે છે. આપણે બધાએ કોઈને કોઈ દિવસ માફી માંગવી જ પડે છે. તેણીએ ફક્ત માથું હલાવ્યું. રાત્રે ભાઈએ બધા માટે ચા બનાવી. અમે આંગણામાં બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો. ભાઈએ કહ્યું કે આંચલ, તે અમારી વચ્ચે ફરીથી જે ક્ષણો બનાવી છે તેના માટે આભાર. મેં હસીને કહ્યું, પણ જો તે તૂટે નહીં તો જીવન સરળ રહે છે. આંચલ કહેવા લાગી, મને બાળક આપવા બદલ હું ઉપરવાળાનો આભાર માનું છું. હું ઈચ્છું છું કે તે તમારા જેવું બને, સ્વચ્છ હૃદય અને સત્યવાદી વ્યક્તિ. મેં આકાશ તરફ જોયું. એ જ તારા, એ જ ચંદ્ર, પણ આ વખતે તેમનો પ્રકાશ થોડો અલગ હતો. એ મારી પાસે જીવનમાં બધું જ છે, ખુશી, પ્રેમ, આદર. મને હજુ પણ મારા માતા પિતાની યાદ આવે છે. મેં મારા માતા પિતાનું સ્વપ્ન પૂરું કર્યું છે. હું કમિશનર બની છું અને ભાભી એક પુત્રને જન્મ આપ્યો છે. ઘરમાં ખુશી છે. બધા જૂના કાવતરાઓનો અંત આવ્યો છે. તો મિત્રો, આશા કરું છું તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.